વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.3 શીખીશું। અગાઉ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા। હવે આપણે પ્રશ્ન 3 શીખીશું। તો અહીં પ્રશ્ન 3 માં શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 શરતો આપેલી છે। આ 3 શરતો હોય તો શું એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? તો અહીં પહેલી છે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 હોય તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? અહીં વિદ્યાર્થી મિત્રો ખૂણો બી અને ડી એ સામસામેના ખૂણા છે, માટે એમનો સરવાળો 180 થશે નહીં, તો અહીં ના આવશે। આપેલી શરત મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નહીં, બરોબર। એના પછી બીજું, એબી બરાબર ડીસી બરાબર 8 સેમી, એડી બરાબર 4 સેમી અને બીસી બરાબર 4.4 સેમી। એબી અને ડીસી એ 8 સેમી આપેલા છે અને એડી 4 સેમી છે, બીસી 4.4 સેમી છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે એડી અને બીસી એ સમાન આપેલા નથી। એડી અને બીસી ના માપ સમાન નથી, કેમ કે સામસામેની બાજુના માપ સમાન હોય વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં, માટે અહીંયા આપણે લખી શકીએ કે આ શક્ય નથી, ના, બરોબર। કેમ? તો એડી નોટ ઇઝ ઇક્વલ ટુ બીસી માટે। એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું, ખૂણો એ બરાબર 70° અને ખૂણો સી બરાબર 65° આપેલા હોય તો અહીંયા આપણે જોઈએ ખૂણો એ 70° અને ખૂણો સી એ 65° આપેલા હોય તો અહીં વિદ્યાર્થી મિત્રો આ શક્ય નથી, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે, તો અહીંયા પણ ના આવશે, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે, માટે માપ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો સી હોવું જોઈએ। પરંતુ અહીં માપ ખૂણો એ નોટ ઇક્વલ ટુ માપ ખૂણો સી આપેલું છે, બરોબર। બંને ખૂણાના માપ સમાન નથી। એના પછી ચોથો દાખલો, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક આકૃતિ દોરીએ સમાંતર બાજુ ચતુષ્કોણની, તો કંઈક આવી આપણે આકૃતિ દોરીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે બે ખૂણા છે એ સમાન નથી, પરંતુ અહીંયા આ બે ખૂણા એ સમાન છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય, તો અહીં આપેલા આ ચતુષ્કોણની અંદર આપણે જોઈશું કે સામસામેના ખૂણાની એક જોડ સમાન છે, એટલે કે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી આપેલો છે અને અહીંયા ખૂણો એ અને ખૂણો સી ના માપ સમાન આપેલા નથી, તો આપણે આવી આકૃતિ દોરી શકીએ। એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। તો અહીંયા સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ અને એનું નામકરણ કરી દઈએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બી સી ડી ચતુષ્કોણનું આપણે નામ આપ્યું। હવે બે પાસપાસેના ખૂણાનો ગુણોત્તર અહીંયા આપેલો છે। જો અહીંયા આપણે ખૂણો એ અને ખૂણો બી બંનેનો ગુણોત્તર લઈએ તો અહીંયા ખૂણા એનું માપ આપણે 3x અને ખૂણા બી નું માપ 2x થશે। અહીંયા ખૂણા એનું માપ 3x થશે અને ખૂણા બી નું માપ 2x થશે। તો અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી માં અહીં બે પાસેના ખૂણાનો ગુણોત્તર 3:2 છે, માટે બંને ખૂણાના માપ 3x અને 2x થશે, માટે અહીં પાસેના ખૂણાના માપ 180° છે, માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180° છે, માટે માપ ખૂણો એ વિદ્યાર્થી મિત્રો 3x છે અને માપ ખૂણો બી અહીંયા 2x આપણે લીધો છે, તો 3x વત્તા 2x બરાબર 180° થશે। 3x અને 2x એટલે 5x બરાબર 180° થશે। હવે 5 એ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 180 ને 5 વડે ભાગીએ તો આપણને મળશે 36, એટલે કે x બરાબર 36। હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખૂણા એનું માપ શોધીએ તો માપ ખૂણો એ બરાબર અહીંયા 3x આપેલા છે, માટે 3x એટલે 3 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 36 અને 3 ગુણ્યા 36 એટલે વિદ્યાર્થી મિત્રો 108° થશે અને માપ ખૂણો બી બરાબર 2x બરાબર 2 ગુણ્યા
36 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 72 થશે. તો આ માપ ખૂણો A અને માપ ખૂણો B ના માપ આપણને મળી ગયા. માપ ખૂણો A નું માપ 108 અને B નું માપ અહીંયા વિદ્યાર્થી મિત્રો 72. હવે આપણે બધા ખૂણાના માપ શોધવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે જોઈશું તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થાય. માટે માપ ખૂણો C બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 108 કેમ કે માપ ખૂણા A નું માપ આપણને 108 મળ્યું છે. તો માપ ખૂણો C પણ 108 થશે અને માપ ખૂણો D બરાબર અહીંયા 72 થશે કેમ કે માપ ખૂણો B બરાબર અહીંયા 72 છે. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો D, માપ ખૂણો C અને માપ ખૂણો A અને માપ ખૂણો B આમ ચારે ચાર ખૂણાના માપ આપણે શોધી શકીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા ચતુષ્કોણ દોરી દઈએ. હવે અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. હવે પાસેના ખૂણાની જોડના માપ સમાન છે તો અહીંયા આપણે નામકરણ આપી દઈએ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે અને અહીં પાસેના ખૂણાની એક જોડના માપ સરખા છે. માટે અહીં માપ ખૂણો A બરાબર માપ ખૂણો B લેતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માપ ખૂણો A અને માપ ખૂણો B બંનેના માપ આપણે સરખા લઈએ. ધારો કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B નું માપ x છે તો અહીં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180° માટે x વત્તા x બરાબર 180° માટે 2x બરાબર 180°, x વત્તા x એટલે વિદ્યાર્થી મિત્રો 2x માટે x બરાબર 180° છેદમાં 2 માટે x બરાબર 90° થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો માપ ખૂણો A નું માપ પણ 90° થશે અને માપ ખૂણો B નું માપ પણ 90° થશે. એટલે કે આ બંને જે ખૂણા છે વિદ્યાર્થી મિત્રો કાટખૂણા થશે. હવે આપણે ચારે ચાર ખૂણાના માપ શોધવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બંને ખૂણા કાટખૂણા મળ્યા તો બાકી જે બે ખૂણા વધ્યા છે એના માપ પણ એટલા જ થશે કેમ કે અહીંયા આપણે જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. એ આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય છે. માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થાય. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા માપ ખૂણો C પણ 90° થશે અને માપ ખૂણો D પણ 90° થશે. તો આમ આપણને ચારે ચાર ખૂણાના માપ 90° મળ્યા. એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOP દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ HOPE અને અહીંયા એક બહિષ્કોણ પણ આપેલો છે તો એને આપણે નામ આપી દઈએ અહીંયા બહિષ્કોણને M. ખૂણો POM જે બહિષ્કોણ છે તો એને અનુરૂપ અંતઃકોણ વિદ્યાર્થી મિત્રો POH થશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં ચતુષ્કોણ HOPE માં બહિષ્કોણ માપ ખૂણો POM બરાબર 70° આપેલા છે અને બહિષ્કોણ ખૂણો POM ને અનુરૂપ અંતઃકોણ ખૂણો POH છે. જે બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય. માટે માપ ખૂણો POH બરાબર માપ ખૂણો POH બરાબર 180° ઓછા 70° થાય. માટે 180 માંથી 70 બાદ થશે તો 110° મળશે. આમ માપ ખૂણો POH બરાબર 110° થશે.
વળી સમાંતર બાદ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે, માટે માપ ખૂણો POH બરાબર માપ ખૂણો E થશે, માટે માપ ખૂણો E બરાબર 110 અંશ થશે. તો માપ ખૂણો POH એ 110 છે, માટે માપ ખૂણો E પણ વિદ્યાર્થી મિત્રો 110 અંશ થશે. અહીંયા માપ ખૂણો POH પણ 110 અંશ છે. બંને ખૂણાના માપ આપણને મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે ખૂણો EHP અને ખૂણો HPO બંને યુગ્મ કોણની જોડના ખૂણા થશે. અહીંયા આ જે ખૂણો આપેલો છે EHP અને HPO બંને યુગ્મ કોણની જોડના ખૂણા થશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊંધો Z બને છે, આ ઊંધો Z બને છે, એટલે કે યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય. અહીંયા બે રેખાઓની છેદિકા રેખાથી બનતા ખૂણા છે, માટે બંને ખૂણા એકરૂપ કહેવાય. બંને ખૂણા યુગ્મ કોણની જોડના ખૂણા છે, માટે અહીંયા આપણે લખીએ કે અહીં ખૂણો EHP અને ખૂણો HPO એ યુગ્મ કોણની જોડના ખૂણા છે, માટે માપ ખૂણો EHP બરાબર માપ ખૂણો HPO થશે. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે માપ ખૂણો EHP બરાબર 40 અંશ આપેલા છે, માટે માપ ખૂણો HPO પણ 40 અંશ થશે. તો અહીંયા આપણે માપ ખૂણો HPO એ 40 અંશ થશે, માટે અહીંયા આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે y બરાબર 40 અંશ થશે. તો અહીંયા y બરાબર 40 અંશ થશે. તો આપણને y મળી ગયો વિદ્યાર્થી મિત્રો. અને અગાઉ આપણને માપ ખૂણો E અહીંયા x મળ્યો, જેનું માપ 110 છે, માટે અહીંયા આપણે લખી શકીએ કે x બરાબર 110 અંશ. બરોબર. તો આમાં આપણને x અને y બંને ખૂણા મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે z શોધવા માટે ત્રિકોણ અહીંયા OHP વિશે વિચારીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે. અહીં આપણને બે ખૂણાના માપ આપેલા છે, માટે આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીશું. તો અહીંયા આપણે લખીએ કે અહીં ત્રિકોણ OHP માં માપ ખૂણો અહીંયા HPO બરાબર 40 અંશ અને માપ ખૂણો POH બરાબર 110 અંશ છે, માટે માપ ખૂણો OHP વત્તા માપ ખૂણો HPO વત્તા માપ ખૂણો અહીંયા POH બરાબર 180 અંશ થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા માપ જાણીએ છીએ કે માપ ખૂણો OHP અહીંયા Z આપેલો છે, માટે Z લખી દઈએ. માપ ખૂણો HPO, તો HPO આપણને 40 અંશ આપેલો છે, તો એ લખી દઈએ. વત્તા માપ ખૂણો POH આપણને 110 અંશ આપેલો છે, એ લખી દઈએ બરાબર 180 અંશ. માટે અહીંયા Z વત્તા 150 અંશ બરાબર 180 અંશ, માટે Z બરાબર અહીંયા 180 અંશ ઓછા 150 અંશ, માટે અહીંયા Z બરાબર 30 અંશ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા Z બરાબર આપણને 30 અંશ મળ્યા. તો અહીંયા કેવી રીતે વિદ્યાર્થી મિત્રો કયા નિયમનો અહીંયા આપણે ઉપયોગ કર્યો? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો અહીંયા 180 અંશ થશે.